હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં કેમિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આપણે ઓલરેડી સિરીઝ સ્ટાર્ટ કરીને મેં પહેલાં કીધું હતું એમ દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આઈએમપી અહીંયા તમને મળી જશે. આટલા જો ક્વેશ્ચન તમે એકદમ તૈયાર કરી લેશો તો પાસ તો થઈ જ જશો, એ તો ગેરંટી જ છે, પણ સાથે સાથે તમે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો છો. ઓકે, આપણે પહેલાંથી ટોપ 25 આપીએ છીએ, પહેલાં સેમથી જ આપીએ છીએ, પણ ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે 25ને બી કાચા પાકા તૈયાર કરીને જાય છે. તો કાચા પાકા તૈયાર કરશો તો પાસ થવાય, કાં તો મે બી બેકલોગ પણ આવી શકે છે. કરવા હોય તો એકદમ પાક્કા તૈયાર કરવાના, પાક્કા તૈયાર કરશો તો પાસ તો થઈ જ જશો, એ તો ગેરંટી છે, પણ સાથે સારા એવા માર્ક્સ આવશે. મતલબ કે સારી એવી જો તમારી ગ્રેડ જનરેટ થશે તો ઓવરઓલ તમારું એસપીઆઈ સારું આવશે. સેમ 4નું સેમ 3માં થોડો ઘણો કડવો અનુભવ થઈ ગયો છે બધા સ્ટુડન્ટ્સને, તો આ સેમની અંદર એવું ના થાય એટલે આટલા જે ક્વેશ્ચન આપું છું એને તો એકદમ પાક્કા કરી લેવાના, અને જો થઈ જાય તો બીજી તૈયારી પણ કરવાની છે તમારે. ઓકે, તો જોઈએ આપણે કે સીઈટી એટલે કે કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં કયા કયા ક્વેશ્ચન કરવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સ્કોપ એન્ડ લિમિટેશન ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે કે થર્મોડાયનેમિક્સનો સ્કોપ અને તેની મર્યાદા, એવો ક્વેશ્ચન છે. સેકન્ડ છે તમારો એક્સપ્લેન ઇન્ટેન્સિવ એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટી વિથ એક્ઝામ્પલ. આ તો 100% પૂછાશે ભાઈ ક્વેશ્ચન, લખવું હોય તો લખી રાખો. ઇન્ટેન્સિવ એન્ડ એક્સટેન્સિવ ગુણધર્મો કયા કયા છે એને ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ઓકે, 3 નંબરનો ક્વેશ્ચન છે તમારો એ બી 100% પૂછાશે. ગિબ્સ ફેઝ રૂલ એન્ડ ડિગ્રી ઓફ ફ્રીડમ ફોર ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર, એટલે કે ગિબ્સનો ફેઝનો નિયમ દર્શાવવાનો અને પાણીના ટ્રિપલ પોઈન્ટ માટે ડિગ્રી ઓફ ફ્રીડમની ગણતરી કરવાની. 4th નંબરનો ક્વેશ્ચન તમારો ટાઈપ્સ ઓફ સિસ્ટમ, કે જેમાં ઓપન ક્લોઝ અને આઇસોલેટેડ સિસ્ટમ આવે. તો મે બી જો ક્વેશ્ચન આ રીતે ના લખેલો હોય તો એવું આવશે કે એક્સપ્લેન ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. ક્લિયર? 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 5th નંબરનો છે તમારો રિવર્સિબલ એન્ડ ઇરરિવર્સિબલ પ્રોસેસીસ વિથ એક્ઝામ્પલ. ગુજરાતીમાં પ્રતિવર્તી અથવા તો પરિવર્તી બી કહેવાય, અને અપરિવર્તી સિસ્ટમ જે છે એને તમારે ઉદાહરણ સાથે સમજાવવાની છે. 6th નંબરનો ક્વેશ્ચન જોઈએ તો 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે કે થર્મોડાયનેમિક્સનો શૂન્યનો નિયમ છે. 7thમાં છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ લિમિટેશન, એટલે કે પ્રથમ નિયમ તો દર્શાવવાનો, સાથે સાથે એની મર્યાદાઓ પણ લખવાની. 8th અને 9th આ બે ક્વેશ્ચન બી 100% પૂછાશે 7 માર્ક્સની અંદર. ડિરાઇવ એન ઇક્વેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર ફ્લો પ્રોસેસ અને ડિરાઇવ એન ઇક્વેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર નોન ફ્લો પ્રોસેસ. તો અહીંયા પ્રવાહ પ્રક્રિયા માટે છે, તો અહીંયા બિન પ્રવાહ પ્રક્રિયા માટેનું ફર્સ્ટ જે તમારો એટલે કે પ્રથમ નિયમ છે એનું સમીકરણ તારવવાનું રહેશે. 10th નંબરનો ક્વેશ્ચન છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસે બી સ્ટેટમેન્ટ આપેલા છે, તો એ બંને બી અહીંયા મેન્શન કરીને લખી દેવાના છે. કેલ્વિન પ્લાન્ક એન્ડ ક્લોસિયસ. તો મે બી બીજો નિયમ એવું ના લખાઈને આવે ને એવું લખાઈને આવે કે કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસના સ્ટેટમેન્ટ બતાવો, તો એ આપણે આ ક્વેશ્ચનના આન્સરમાં તૈયાર કરી લઈશું. ઓકે, ચલો 11th નંબરનો ક્વેશ્ચન જોઈએ છે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ છે. CP - CV = R, તો 100% પૂછાશે. એના પછી એક્સપ્લેન એન્ટ્રોપી, 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. 14 છે ડિરાઇવ એન ઇક્વેશન ફોર વર્ક ડન ફોર એડિયાબેટિક પ્રોસેસ. ઓકે, એડિયાબેટિક પ્રોસેસ ને એના પછીનો સેમ ક્વેશ્ચન છે એ આઇસોથર્મલ એના માટે છે. આ ક્વેશ્ચન એડિયાબેટિક વાળો આ રીતે બી આવી શકે કે PV⁻γ = કોન્સ્ટન્ટ અથવા ગુજરાતીમાં કહીએ તો અચળ. તો એ તમારું એડિયાબેટિકનું સમીકરણ છે, અને એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો આઇસોથર્મલ માટેનો છે. તો આ બંને ક્વેશ્ચન બી 7 માર્ક્સમાં પૂછાય. જેવી રીતે આપણે ફ્લો એન્ડ નોન ફ્લો પ્રોસેસ જોઈ, એવી રીતે આ બંનેના ઇક્વેશન બી ખાસ તૈયાર કરવાના. આમ તો 25 જ ક્વેશ્ચન આપું છું, બધા જ ખાસ તૈયાર કરવાના છે, પણ જેમાં એવું લાગશે મને કે આ વખતે આ પૂછાય હોત કે જેમાં હું થોડું ઘણું તમને બહાર આપીને કહીશ. 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. થર્મોડાયનેમિક્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઇડિયલ ગેસ, એટલે કે આદર્શ વાયુ માટે થર્મોડાયનેમિક્સની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. એક્સપ્લેન કાર્નોટ સાયકલ, 3 કે 4 માર્ક્સમાં પૂછાય, એ બી ક્વેશ્ચન એવો છે. સ્ટેટ એન્ડ પ્રૂવ ક્લોસિયસ ઇનઇક્વાલિટી, એટલે કે ક્લોસિયસની અસમાનતા જણાવો, 3 કે 4 માર્ક્સમાં 100% આવશે. ઓકે, પીવીડી બિહેવિયર ફોર પ્યોર ફ્લુઇડ્સ, એટલે કે શુદ્ધ પ્રવાહી માટે પીવીડીનું વર્તન કેવું છે દર્શાવવાનું છે. 20th નંબરનો ક્વેશ્ચન તમારો હીટ એન્જિન વિથ નીટ ડાયાગ્રામ, એટલે કે આકૃતિ દોરીને હીટ એન્જિન સમજાવવાનું.
4 માર્ક્સમાં પૂછાય. હીટ એન્જિન તો ક્વેશ્ચન સેટ છે. એના પછી હીટ પંપ વાળો બી ક્વેશ્ચન કરવાનો છે કઈ જગ્યાએ. ઓકે, એના પછીનો છે નેક્સ્ટ. તો કાં તો હીટ એન્જિન પૂછાશે, કાં તો હીટ પંપ પૂછાશે. બેમાંથી એક પૂછાય 100%. આકૃતિ સાથે તૈયાર કરવાનો. ઓકે, 22મો ક્વેશ્ચન તમારો COP એક્સપ્લેન કરવાનો. 3 કે 4 માર્ક્સમાં પૂછાય. એના પછી તમે દેખો 2 સાયકલ મેન્શન કરેલી છે. બંને 7 માર્કમાં પૂછાય એવી IMP છે. પહેલી છે એર રેફ્રિજરેશન સાયકલ, બીજી છે વેપર કોમ્પ્રેશન સાયકલ ફોર રેફ્રિજરેશન. છેલ્લા 3 ક્વેશ્ચન રેફ્રિજરેશન વાળા છે. એ 3માંથી એટલીસ્ટ એક, મને તો લાગે ત્યાં સુધી આ 3માંથી 2 જ આવશે, પણ એટલીસ્ટ એક ક્વેશ્ચન તો જોવા મળશે તમને. લાસ્ટ વાળો છે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ઓફ અ ગુડ રેફ્રિજરન્ટ, એટલે કે સારા રેફ્રિજરન્ટના ઇચ્છનીય ગુણધર્મો. રેફ્રિજરન્ટ એટલે કે જે ઠંડુ કરવા માટેનો જે પદાર્થ આપણે યુઝ કરતા હોય, કે મોસ્ટલી આપણે ફ્રીજની અંદર CFC વપરાતો હોય, બીજા બી આવે થોડા મને યાદ નથી, પણ એ જે બી પદાર્થ આપણે યુઝ કરતા હોય રેફ્રિજરન્ટ તરીકે, એની અંદર કયા કયા ગુણધર્મો એટલે કે કઈ કઈ પ્રોપર્ટી એમાં કમ્પલસરી ડિઝાયરેબલ એટલે કે જરૂરી હોવી જોઈએ, એ આપણે અહીંયા મેન્શન કરવાની છે. પોઈન્ટ વાઇઝ ખાલી આન્સર લખવાનો છે, બહુ ડિટેલમાં લખવાનું નહીં આવે. એના ઉપરવાળા 2 ક્વેશ્ચન છે એને આકૃતિ સાથે તૈયાર કરવાના, કારણ કે 7 માર્ક્સમાં પૂછાશે એ સાયકલ. ઓકે, તો આટલા ક્વેશ્ચન છે આપણા CET ની અંદર, એટલે કે કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં 25 ક્વેશ્ચન મેં કીધા એ રીતે તમારે આ રીતે તૈયારી કરવાની, કે જેમાં હું મેન્શન કરેલું છે કે 100% પૂછાયો છે. એને તો પહેલા એકદમ પાક્કો કરી દેવાનો. એક્ઝામ પેપરમાં જઈને એને શોધી લેજો, ટીક કરજો, માર્ક ગણજો, પાસ થઈ જશો. ઓકે, પણ ખાલી પાસ નહીં થવાનું. થર્ડ સેમમાં જે થોડોક ડાઉનફોલ થયો તો આપણે હવે રાઇઝઅપ થવાનું છે. સારું એવું રિઝલ્ટ આવવાનું છે. અને આ વિડીયો તમારી પાસે આવે તો મેક્સિમમ શેર કરી દેજો, કારણ કે કેમિકલના IMP કોઈ પાસે હોતા નથી. જો એની પાસે પહોંચી જાય, કોઈનું સારું રિઝલ્ટ આવશે તો ઓવરઓલ તમને બી એટલો જ બેનિફિટ થશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા વિષયના IMP સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.